જય શ્રી કૃષ્ણ. હું છું દિશા માનસી અને સંગીતના પ્રકાર, વાદ્યો અને ઘરાનાનો આ બીજો એપિસોડ. ગઈકાલે મેં તમને સંગીતના મુખ્ય પાયા એટલે કે સંગીતના 7 સ્વર વિશે જણાવ્યું હતું. આજે આ સંગીતનું પાયાથી ઉપર મહત્ત્વનું જે કહેવાય કે બાંધકામ, એના વિશે જણાવીશ. એટલે કે ભારતીય સંગીતના પ્રકાર. આખું બ્રહ્માંડ આમ તો સંગીતમય છે. જેટલા દેશ છે, જેટલા રાજ્ય છે, એના પોતાના અલગ અલગ ઘરાના છે અને એ ઘરાના સાથે જોડાયેલું સંગીત છે. પણ આ દરેક સંગીત કરતાં પણ આપણું પોતાનું પોતીકું કહેવાય એવું ભારતીય સંગીત સર્વશ્રેષ્ઠ છે, જે બધાના હૃદય સુધી પહોંચે છે. તો ચાલો જોઈએ કે ભારતીય સંગીતના પ્રકારો કેટલા છે. ભારતીય સંગીતને સામાન્ય રીતે 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એક, શાસ્ત્રીય સંગીત, જેને માર્ગ પણ કહેવાય છે. બીજું, ઉપશાસ્ત્રીય સંગીત અને ત્રીજું, સુગમ સંગીત અને લોક સંગીત. ભારતીય શાસ્ત્રીય સંગીતને મુખ્ય 2 પદ્ધતિમાં વહેંચવામાં આવ્યા છે. આ જે પ્રકાર મેં તમને કહ્યા એને પણ ગાવાની 2 પદ્ધતિઓ છે. આપણું સંગીત આ 3 પ્રકારમાં વહેંચાયેલું છે. આજે પણ આપણે જે કોઈ પણ ગીત, કવિતા, કાવ્ય કંઈ પણ જોઈએ છે ને, એ આ 3 પદ્ધતિમાંથી કોઈ એક પદ્ધતિ સાથે સંકળાયેલું એક સંગીત છે. ભારતીય શાસ્ત્રીય સંગીતની જે મુખ્ય 2 પદ્ધતિઓમાં વહેંચવામાં આવ્યું છે, એમાં હિન્દુસ્તાની સંગીત, જે ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત છે, અને બીજું કર્ણાટક સંગીત, જે દક્ષિણ ભારતમાં ખૂબ પ્રચલિત છે. હિન્દુસ્તાની સંગીત મુગલ બાદશાહોની છત્રછાયા તળે ખૂબ વિકસિત થયું અને કર્ણાટક સંગીતનો વિકાસ મંદિરોના કારણે થોડુંક વધારે આગળ આવ્યો. આ કારણે જ દક્ષિણ ભારતની કૃતિઓમાં ભક્તિરસ વધુ જોવા મળ્યો, જ્યારે હિન્દુસ્તાની સંગીતમાં આપણને શૃંગાર રસ વધુ જોવા મળ્યો. જો હું ઉપશાસ્ત્રીય સંગીતની વાત કરું તો એમાં ઠુમરી, ટપ્પા, હોરી, હજરી વગેરે વધારે જોવા મળે છે. એની સાથે કજરી પણ જોવા મળે છે. સુગમ સંગીત જન સમુદાય અથવા સામાન્ય વ્યક્તિ પાસે વધારે જોવા મળે છે. એના ઉદાહરણ આપું તો ભજન, ભારતીય ફિલ્મ સંગીત, ગઝલ, ભારતીય પોપ સોંગ, લોકગીત, આ બધા જે છે ને એ આપણા હૃદય સુધી સીધી રીતે પહોંચી ગયા છે. તો તમને આ સંગીતનું મહત્ત્વ, આ સંગીતની જાણકારી કેવી લાગી, ચોક્કસથી મને જણાવજો. જય શ્રી કૃષ્ણ.